हम प्यार करने वाले बिल्कुल शेर। હાય ગાઈસ, સો જય દ્વારકાધીશ, માંગવીશ અને 32 તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. એ પણ કેટલા વાગે તમને ખબર છે? બપોરના 4:30. તો અમે કાલે થોડાક લેટ આવ્યા હતા, પછી ઘરે આવી અને પછી મેં બધું એડિટિંગ કર્યું, એમાં લેટ થઈ ગયું અને અત્યારે 4:30 કેવી રીતે વાગી ગયા એ જ નથી ખબર. હજી નથી પાસનું સેટિંગ, નથી કપડાનું સેટિંગ, ક્યાં જવાનું એ નક્કી નથી. હવે અત્યારે અમારે અને એમાં હજી ગરબાના સ્ટેપ શીખવાના, કેમ કે અમે એકને એક રમીને કંટાળી ગયા એટલા માટે. સો અને હજી તો મેં જમ્યું નથી, ભલે મારી જમવાની ઈચ્છા નથી. આપણે અત્યારે ગ્રીન કલરનું દૂધ પીશું. સો ચલો. તો ગાઈસ તમે નાયા ધોયા વગર આવી ગયા છે ચોકલેટ રૂમ. મેં તો નાઈ લીધું હો. હું તો નહીં નાઈ. મૈત્રી દીદીના બ્લોગ જોવાય છે અહીંયા. હું વ્લોગમાં આવીને એટલે જોઉં. એમના વ્લોગ ક્યારેક આવી જાય આડા તો જોઈ લઈ. ભાભી છે ને, ભાભીના વ્લોગ જોવા જાય ને. સો ગાઈસ ઈ સમય તૈયાર થઈ ગયા છીએ. મેં આવા કપડાં પહેર્યા છે, આવા આવું પહેર્યું છે, આવું પહેર્યું છે, અને મોનિકાએ ઓવું પહેર્યું છે અને ઓવું પહેર્યું છે. હવે આપણે જઈએ શ્રુતિ દીદીના ઘરે. સો ગાઈસ એટલે એને પ્રેન્ક જ કરવું હતું. હું કહેતી હતી ને કે આવશે, આ મસ્ત લાગે ગ્રીન વાળું આવે જા. પણ શું કરે, ડોલર ચાલુ નથી થતા, શું કરું હું? કયો મને. મૈત્રી ગેઠી થઈ જશે ને તો એના ડોલર નહીં વધે, તો હું શું કરું? ઓછો કરી નાખો. વોચ ટાઈમ ને કાંઈ કરવું પડશે. ગાઈસ તમે મારા વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરજો, તો જ મને મળવાના છે ડોલર. બાકી હું ઘેડી થઈ જઈશ ત્યાં તમારા બ્લોગ આમ જોતા રહેજો. જીઆડીને ડોલર મળવાના ચાલુ થઈ ગયા ગાઈસ, અને મને $1 નથી આવ્યો. તમે બધા મને સપોર્ટ કરો, મહેનત કરો, અને મારા વિડીયો મહેનત શેની કરવાની છે ખબર છે? આજુબાજુ વાળાને કહેવાનું આ વિડીયો જોવા છોકરીના સારા હોય છે. હા, ન જોવો તો ચાલુ કરીને વિડીયો મૂકી દો એમને એમ, અને તમે કામ કરવા માંડો તોય અમને. ગાઈસ સો મૈત્રી દીદી અમને બધાને રખડાવી દીધા છે. પાસ વગરના રાખ્યા અમે અહીંયા 10 થી 15 મિનિટથી વેઇટ કરી રહ્યા છીએ, પણ અમે શું હે રેવા દે. કેટલી વાર નથી આપણે આવે, આને ઘણી વાર થઈ. વેઇટ કરીએ છીએ પાસ માટે, જલ્દી આવે તો થાય. હવે નેહા બેન ધંધાદાર જ છે ને. જો ગાઈસ આ લોકો બધા વેઇટ કરે છે પાસનો, કેમ કે પાસ લેવા માટે અમારી પાસે શું નથી? પૈસા. પૈસા અહીંયાથી ઊભા કોઈની પાસે નથી. દેખો ગાઈસ, પાસ નથી મળ્યા ને આ છોકરાઓ અહીંયા જ રમવાનું ચાલુ કરી દીધું છે.
ગાઈસ બધું ખતમ થઈ ગયું છે અને કાલના જેમ આજે પણ મારો પહેલો નંબર આવી ગયો છે અને